અમરેલીના સાવરકુંડલાના વીજપડી ગામે આહિર સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 44 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી પોતાની નવી સફરનો પ્રારંભ કર્યો છે। સમારોહમાં મહાનુભાવો સહિત 8000 જેટલા આહિર સમાજના ભાઈઓ બહેનોએ હાજરી આપી સમારોહના દાતાઓને સ્મૃતિભેટ સાથે વિશિષ્ટ સન્માન આપી સત્કારવામાં આવ્યા। આ સમારોહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને 101 જેટલી રક્ત બોટલ એકત્રિત કરાઈ હતી। સાહેબ, અમરેલી જિલ્લાના વેજપડી ગામે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આ બાબતે આપ શું કહેશો? વેજપડીની અંદર જે આજે 24મો સમૂહ લગ્ન ઉજાઈ રહ્યો છે, એમાં 44 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને સમાજના મુખ્ય દાતાઓ અને સમાજના અલગ અલગ શહેરમાંથી પધારેલા મહેમાનશ્રીઓ અને જે સમૂહ લગ્નની ટીમ છોટુભાઈ કાતરિયા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી ખીમજીભાઈ ગુજ્જર અને મંત્રી શ્રી આપણે મોહનભાઈ કાતરિયા, એમને આજે 3 મહિનાથી આ આયોજનને સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો સાથે આયોજન સફળ બનાવ્યું અને આ નવયુગલો વધુમાં વધુ એનો લગ્ન જીવન સફળ થાય એવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ અને આવતા વર્ષે અમારા 25મા સમૂહ લગ્ન જે ઉજવવા જઈ રહ્યા સિલ્વર જુબલી, એમાં વધારેમાં વધારે નવયુગલો જોડાય એવી હું દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું છું। અસ્તુ, જય દ્વારકાધીશ। સાહેબ, ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, આપ શ્રી દાતા છો, અહીં હાજર છો। આ આયોજન જોઈને આપને કેવું લાગે છે અને સમાજને હું અપીલ કરવા માંગશું? જય દ્વારકાધીશ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામની અંદર છેલ્લા 2 વર્ષથી અહીંયા આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા જે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આમ તો છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્ન અમારો ચીખલીથી શરૂઆત થયેલી, ચીખલી, ગાંડલા, સાવરકુંડલા અને હાલ વીજપડી। આ લગ્નની અંદર જે મારા પરિવારે જે અમે ભાગ લીધો, આમ તો મારું જન્મસ્થાન છે વીજપડી ગામ, એટલે મને પણ એક દાતા તરીકેનો જે મને તક મળી, એટલે મને આનંદ થાય છે કે મને મારા પરિવારને લાભ મળ્યો એમ। અને આ સમિતિને પણ હું આહિર સમાજ વતી અભિનંદન આપું છું કે છેલ્લા 3 માસથી જે આ મહેનત કરે છે અને સફળ 44 લગ્ન જે સફળપૂર્વક અને આજુબાજુના 15 ગામના લોકો અહીંયા આનો લાભ લે છે અને 44 નવદંપતીએ જે લાભ લીધો અને 8 થી 10,000 લોકોએ ભોજનની સારી વ્યવસ્થાનો લાભ લીધો। રક્તદાનની અંદર 200 થી વધુ યુનિટ રક્તદાન ભેગું થયું છે અને અમારું જે સંગઠન ભાવના જે છે ને, એ જ આમાંથી એક પ્રેરણા લીધા જેવી છે। તો હું આજે સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવતી વર્ષ અમારા 25 વર્ષ પૂરા થશે અને 125 લગ્ન થાય એ હું એડવાન્સ એને અભિનંદન આપું છું। અને આવા લગ્નને કારણે સમાજની અંદર એક તો સંગઠન ભાવના વધે, અલગ અલગ આગેવાનો અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યો હોય એ સમાજ બાબતે જે માર્ગદર્શન આપે, અલગ અલગ ક્ષેત્રના અધિકારીઓ પણ અહીંયા હાજરી આપે છે, તે પણ પોતાનું મંતવ્ય આપે છે। એને કારણે સમાજનું ઘણું પ્રેરણા મળે છે અને એના કારણે અમારું ભાવના ખૂબ જ સંગઠિત બને છે। સાહેબ, ખાસ કરીને સમાજની અંદર સારા દાતાઓ હોય છે, તો આવા જ્યારે કાર્ય થતા હોય તો તમે શું કહેશો? બસ હું તો ચોક્કસ કહું છું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં એવું કીધું હતું કે દરેક માણસે પોતાની આવકનો 20મો ભાગ ભગવાન કાર્યમાં કાઢવો જોઈએ। તો દરેક લોકોને, દરેક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે તમારી જે પણ આવક હોય એ આવકમાંથી તમે 10મો કે 20મો ભાગ સમાજ માટે કાઢો, એજ્યુકેશન માટે કાઢો, ધર્મ માટે કાઢો, એ હું દરેક પાસે હું આશા રાખું છું। નમસ્કાર, જય દ્વારકાધીશ। આહિર સમાજ સંગઠન સમિતિ વીજપડી આયોજિત સાવરકુંડલાના વીજપડી ગામે આજરોજ આહિર સમાજ સંગઠન સમિતિ આયોજિત 24મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 44 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમારોહના મુખ્ય દાતા હરિભાઈ રામજીભાઈ નકુમ, ડાયાભાઈ ગુંદરાસિયા, મનુભાઈ બલદાણિયા તથા ભોજન ખર્ચના મુખ્ય દાતા કાનજીબાપા ગુર્જર પરિવાર હસ્તે પીઆઈ ગુર્જર સાહેબ તથા કરિયાવરના મુખ્ય દાતા ભાઈલાલભાઈ પરડવા હસ્તક પરિમલ ભાઈલાલભાઈ પરડવા એમને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। અને આ સમારોહમાં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો અને સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજિત સમાજના 8000 જેટલા લોકો આ પરિસરમાં ઉપસ્થિત રહી સમાજને આ પ્રસંગને ઉજળો કર્યો હતો અને
સાથે સાથે સ્વરૂચિ ભોજનની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સમારોહમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 100 જેટલી બોટલો એકત્ર કરી અને એક સરાહનીય કાર્ય પૂરું પાડ્યું છે. ત્યારે પુનઃ એકવાર આ સમારોહનું સરસ મજાનું કાર્યને બિરદાવીએ છીએ. સાહેબ, આજના કાર્યક્રમને લઈને આપ શું કહેશો? નમસ્કાર, જય દ્વારકાધીશ. આજરોજ અમરેલી જિલ્લાના વિજપડી મુકામે શ્રી આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી દ્વારા આયોજિત આજના 24મા સમૂહ લગ્ન સમારોહ 2025 અંતર્ગત સમૂહ લગ્નની કારોબારી કમિટી પ્રમુખ શ્રી છોટુભાઈ ગોવિંદભાઈ કાતરિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈ રાઘવભાઈ ગુજ્જર અને મંત્રી શ્રી એવા મોહનભાઈ ભીખાભાઈ કાતરિયા અને એમની સંપૂર્ણ ટીમ દ્વારા આજરોજ 15 ફેબ્રુઆરી 2025ના રોજ આજે 44 નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય ત્યારે આજના આ ભવ્યાતિભવ્ય આયોજનમાં પૂરા કારોબારી કમિટી અને તેમની પૂરી ટીમનો ખૂબ જ સારા મહેનત અને પ્રયાસ સાથે આયોજનને પૂરી ટીમે ખૂબ છેલ્લા 3 માસની સારી તૈયારી સાથે આયોજનને સફળ બનાવ્યું છે અને સાથે સાથે સહયોગી સંસ્થાઓ દ્વારા પણ આયોજનને પૂરેપૂરો ટેકો પણ મળ્યો છે. વિશિષ્ટ મહાનુભાવો, રાજકીય મહાનુભાવો તેમજ દાતાશ્રીઓ દ્વારા આ આયોજનમાં સહભાગી બની અને ખૂબ સારા પ્રયાસો સાથે આયોજનને સફળ બનાવ્યું હતું. જય દ્વારકાધીશ. પ્રતાપવાડા, દિવ્યાંગ ન્યૂઝ ધારી, અમરેલી.